તો આ સાથે સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે। જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ છે। સમાચાર પ્રાપ્ત થયા છે, મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે। પોલીસે જુગાર રમતી મહિલાઓને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતી હતી મહિલાઓ। પોલીસ કોન્સ્ટેબલે બાતમીને આધારે રેડ કરી અને મહિલાઓને ઝડપી પાડી છે। આ સાથે જ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। પોલીસે 5 મહિલાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી અને જે બાદ બાતમીના આધારે રેડ કરતા જ મહિલાઓ ઝડપાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ છે, શું છે સમગ્ર મામલો? જે સ્મિતા, શ્રાવણ મહિનો એટલે જુગારીયો મહિનો કહેવાય। શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકો જુગાર રમતા હોય, પરંતુ ભાવનગર શહેરમાં જે કુંભારવાડા વિસ્તાર છે ત્યાં મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ હતી। ભાવનગર બોરસદ પોલીસ સ્ટેશનના જે પોલીસ કોન્સ્ટેબલ છે અનિલ મોરી તેને બાતમી મળી છે કે કુંભારવાડા બલસરમાના ચોકની અંદર ઘણી મહિલાઓ છે તે જાહેરમાં જુગાર રમી રહી છે। બાતમીને આધારે અનિલ મોરી અને તેમના જે બીજા અન્ય જે પોલીસ કર્મચારી મિત્ર હતા તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 5 મહિલાઓ છે તે જુગાર રમતા ઝડપાઈ હતી। 36 મુદ્દામાલ સાથે આ 5 મહિલાને ઝડપીને બોરસદ પોલીસ સ્ટેશને લાવીને અટકાયત કરવામાં આવી હતી અને જુગારના રમતોએ અટક કરવામાં આવી છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભાવનગરમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ છે। પોલીસે જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડી છે। પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી અને તે આધારે રેડ કરતા 5 જેટલી મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।